દિવાળીના તહેવારમાં જે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આપણા આદરણીય લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એમના પરિવારને સાથ આપવા માટે આજે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે, આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે। ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે એવી વાત કરી। આજે આ બોટાદ વોર્ડમાં જે આપણું કરદા કાંડ થયું હતું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું। એમાં 300થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ, એમાં 85 જણા વળી અપહર થઈ। અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં જજીસના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે। એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે। તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે અન્યાય થાય છે ખેતીમાં એના ભાવ માટે એ તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે। તો આપણે સૌએ અત્યારે દિવાળીનો તહેવાર છે, કાલે બેસતું વર્ષ છે, આપણે સૌએ આપણા પ્રભુ પરમાત્માને એક પ્રાર્થના કરવાની છે કે એના પરિવારના ઘરનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે। તો આપણે સૌએ એક એક દીવો કરી અને આ લોકોની માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દીથી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવારને મળે। આજે આપણને કોઈને સારું નથી કે આપણામાંથી એક સભ્ય જેલમાં ગયો છે પણ એની ક્રાંતિ કોઈ એને જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે 2027માં મિત્રો લોકશાહીના ઢબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને 2027માં આપણી જયારે સરકાર બનશે ત્યારે જે પણ આપણા ખેડૂતો પર એક દંડોનો મિત્રો અત્યાચાર થયો છે એનો 100% આપણે પ્રત્યાઘાત આપણે મિત્રો બદલો લેવાનો છે અને ખેડૂતોને એનો જવાબ આપણે સારી રીતે આપવાનો। આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે, આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર। આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા, ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા, પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા, પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાદની અદાલતના ડેલે ઊભા છે। દોસ્તો, કડદો કરનારાઓ અત્યારે એમના બાળ બચ્ચા સાથે ફટાકડા ફોડે છે, કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે। કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે। એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય ભાઈ કે ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને હર્ષ સંઘવીનો આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ। ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ બચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે। આજે આ દિવાળીનો દિવસ છે। ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે। રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે। હપ્તા ઉઘરાવનારાઓ, તોડ કરનારાઓ, કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે। પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા। એ બતાવે છે કે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે। આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ, માફિયા જેલમાં હોવા જોઈએ, આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ, એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે। એટલે મને એમ લાગે છે કે આ દિવાળી નથી, આ અંધકાર છે અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાતભરના અનેક લોકોએ જાગવું પડશે, પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે। પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા અને બીજા 84 કરતા પણ વધુ આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતોના આગેવાનો, સામાન્ય પરિવારના લોકો
આ બધાય અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી આ દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા. જેલની દીવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે. એ અમે જાણીએ છીએ. જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે. પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે. અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે, રોકી શકે. અમે લડશું. આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી, પણ દંડાના દમથી, બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી. તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં. અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું, પીડાઓ વેઠશું. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે, મનોબળ આપે, અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ, સહન કરી શકીએ, જીરવી શકીએ. નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ. એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે. અમારે સુખ, શાંતિ, સમૃદ્ધિ નથી જોતું, અમારે બળ જોઈએ છે બાંધવા માટે. અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે. અને હું આજના દિવસે ગુજરાતભરના સૌ ખેડૂતો, સૌ આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના મા હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ? કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો. એને કાઢો 2027માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો. એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું. આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે, કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે, પણ તહેવાર બગડે ને એ સહન ન થાય. એમાંય આપણી દિવાળી બગડે, આપણું નવું વર્ષ બગડે, એ જીવીએ ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે. હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ, રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો, રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર, આ શું કામ જેલમાં ગયા? દારૂ વેચતા હતા? નહીં. ડ્રગ્સ વેચતા હતા? નહીં. આ લોકો રોડમાં કટકી કરતા હતા? નહીં. પૈસા ખાતા હતા? નહીં. ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે. ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે, હસતા મોઢે જેલમાં ગયા છે, એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન, તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય. અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો. અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે, અમારી માએ અમને કેવા જણ્યા છે. અમે લડીશું, સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને 27માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું. આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા, આગેવાનો આવ્યા, સમર્થકો આવ્યા, ખેડૂતો આવ્યા, એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીંયા ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું. મન તો થતું નથી કે આવી શુભેચ્છા, કેમ કે એવું ટાણું નથી, છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું. ભગવાન બધાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાતભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે, એક જાગૃતિ આવે, ક્રાંતિ આવે, દરેક માણસ બેઠો થાય, હિંમત કરતો થાય અને આ તાનાશાહોને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાનને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું. જય કિસાન, જય જય ગરીબ ગુજરાત. જય જવાન, જય કિસાન.